રાજ્યમાં નકલી વ્યક્તિઓનો રાફડો ફાટી નીકળ્યો છે। હવે ક્રિકેટ સિલેક્ટર પણ નકલી હોવાનો કિસ્સો સામે આવ્યો। પ્રજ્ઞેશ બારહટ નામના વિદ્યાર્થીએ મેઘાલય ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટર હોવાનું જણાવી ગોંડલના મામલતદાર સહિત 5 વ્યક્તિઓ સાથે ₹90,000ની છેતરપિંડી આચરી। પ્રજ્ઞેશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરે છે અને ફૂટબોલનો ખેલાડી છે। તેણે ક્રિકેટમાં રસ ધરાવતા લોકોને લલચાવીને કહ્યું હતું કે તમારા બાળકોને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાની તક મળશે। હાલમાં માત્ર એર ટિકિટનું ભાડું આપવાનું રહેશે। આ રીતે તેણે 5 વ્યક્તિઓ પાસેથી ₹90,000 પડાવ્યા હતા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બેડમિન્ટન કોચ ચિંતન રાવલ અને વેપારી મેહુલ ધોળકિયાએ પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવી છે। પ્રજ્ઞેશે મેઘાલય ક્રિકેટ એસોસિએશનના લેટર પેડ પર સિલેક્શન અંગેનું ફેક નોટિફિકેશન લેટર પણ મોકલ્યો હતો। આ ઉપરાંત મહેસાણામાં પણ આ શખ્સે ₹40 લાખનું કૌભાંડ આચર્યાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો। આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। પ્રજ્ઞેશે કઈ રીતે લોકોને છેતર્યા અને તેના કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી। હું મેહુલ ધોળકિયા। પ્રજ્ઞેશભાઈ ગઢવી નામના એક વ્યક્તિએ ફેબ્રુઆરી મહિનામાં 16 તારીખની આજુબાજુ મને કોલ આવેલો અને કહેવામાં આવેલ કે હું મેઘાલય ક્રિકેટ બોર્ડ એસોસિએશનમાં સિલેક્ટર તરીકે છું। અહીંથી અંડર 14થી લઈને 23 સુધી બધા બાળકોને ત્યાં રમવા લઈ જવાના છે। ત્યાં રમવામાં ઇન્ડિયામાંથી મેઘાલયની ટીમ જશે, ભૂતાન, નેપાળ ને અમેરિકાની ટીમ હશે અને અમુક શેડ્યુલ ફિક્સ કરેલો હતો કે આટલા મેચ। પણ ત્યાર પછી અમને એવું કહેવામાં આવ્યું કે એક છોકરા દીઠ તમારે 14,700 ટ્રાન્સફર કરવાના રહેશે। એ ટ્રાન્સફર કર્યા અને એમને 2 દિવસ પછીની અમને ટિકિટ મોકલાવી। ટિકિટ મોકલાવ્યા પછી જ્યારે જવાનું હતું એ મોર્નિંગમાં સવારે પ્રજ્ઞેશભાઈનો ફોન આવે છે કે આ પ્રોગ્રામ ત્યાં કેન્સલ કરવામાં આવેલ છે। આ સમગ્ર ઘટના 10, 20, 15 દિવસ ચાલી। પછી આવું કૌભાંડમાં એને 30 છોકરાઓના પૈસા લઈ લીધા છે, ઓલમોસ્ટ 3.5 થી 4 લાખ રૂપિયા, અને બધાને હવે કોઈ જવાબ આપતા નથી અને ફ્રોડ કરેલું છે ભાઈએ। પોલીસમાં અરજી આપેલી છે। એક જ માગણી છે કે આ વ્યક્તિને વહેલાસર પકડી અને એને એવો સબક શીખવાડવામાં આવે કે એ બીજા કોઈ સાથે આવું કૃત્ય આચરે નહીં। છેલ્લે એવા સમાચાર પણ મળેલા છે કે મહેસાણાની આજુબાજુમાં ભાઈએ 35 થી 40 લાખ રૂપિયાનું પણ આવું કૌભાંડ કરેલ છે। હાલ અંજાર રહે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોતે પીએચડી કરે છે। તો એક એવી પણ આશા છે કે આવી વ્યક્તિની પીએચડી પણ રોકાવવું જોઈએ, કારણ કે આવા વ્યક્તિ જો પીએચડી કરીને બહાર આવશે તો ભવિષ્યના છોકરાઓનું શું? સમાચાર એવા મળેલ છે કે એ અંજારની આજુબાજુમાં રહે છે અને હોટલમાં એના મામા ભેગા જોબ કરતા હોય એવા સમાચાર મળેલ છે।